મિત્રો, મારું નામ ઠક્કર જીનલ છે। આપને અમારી શાળા અલ્ટ્રાવિઝન એકેડમીમાં આજ રોજ યોજાયેલ જન્માષ્ટમી મહોત્સવના મુખ્ય સમાચાર આપી રહી છું। જેનો જન્મ જ એક ઉત્સવ છે તેવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો મહોત્સવ અમારી શાળામાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ ઉત્સવમાં અમારી શાળાના મેદાનમાં રંગબેરંગી કાર્યક્રમો યોજાયા હતા તથા તેમાં સૌપ્રથમ ઉત્સાહજનક મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। તેમાં ઊંચે લટકાવેલી મટકી સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓએ માનવ પિરામિડ બનાવ્યો અને આખી શાળા હા હા ગોવિંદના નાદથી ગુંજી રહી હતી। અંતે ટોચના વિદ્યાર્થીએ મટકી ફોડી અને મીઠું માખણ તથા મિશ્રી વરસતા સૌએ ખુશીના નાદ કર્યા હતા। મટકી ફોડ બાદ ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબા રજૂ કર્યા હતા। તાલમેળ ભેર ઘૂમતા તાલીઓના તાલે ગરબા રમતા વિદ્યાર્થીઓએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું। સાથે સાથે અલ્ટ્રાવિઝન એકેડમી સંચાલિત 80 ફૂટ રોડ પર આવેલ તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા પટેલ વિદ્યાલયમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ સ્પર્ધા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ દ્વારા ગરબા રજૂ કરી ઉજવણી કરવામાં આવી હતી। તો સાથે સાથે રતનપર ખાતે આવેલ અલ્ટ્રાવિઝન એકેડમી સંચાલિત અક્ષર સ્કૂલમાં પણ બાલ મંદિરથી ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા મટકી ફોડ સ્પર્ધા અને ગરબા રમી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં અમારા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સંચાલક શ્રી દ્વારા વિદ્યાર્થીઓને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ માખણની મીઠાશ સાથે શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ પૂર્ણ થયો હતો। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી। આ હતા જન્માષ્ટમી મહોત્સવના અમારી શાળાના ખાસ સમાચાર। ધન્યવાદ।